તારે નથી ને ના મારે ભરવાનું નથી, મારે ખાલી સાપવાનું ને હીવવાનું જ હતું. હવા ખાલી થઈ ગઈ છે આ ટાયરમાં. એ બેટરી થોડીક છે ડાઉન બહુ જાય. કેમ સાસવેણ કેમ આપણા હલર નહીં જો અહીંયા અંદર છે. હવે એને થોડોક પી નહીં. મિત્રો ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ. કેમ છો બધા મિત્રો? મજામાં. અને મારા વિડીયોમાં તમારા બધા મિત્રોનું સ્વાગત છે. અને મિત્રો મસ્ત મજાની એક સવાર થઈ ગઈ છે અને વાગવામાં કહું ને તો મિત્રો 8:15 થઈ ગયા છે. અને જો સૂરજ ભગવાન છે ને તેનું રથ લઈને આમ ચડી ગયા છે. શું મમ્મી, મને થોડી ખબર છે કેમડી ગઈ. તારે શું કામ છે? તારે ત્યાં જાઉં તો બધા મિત્રોને જય દ્વારકાધીશ નહીં કહીશ તો કહી દે. બીજું કઈ નહીં. बड़ी अच्छी बात कही आप. ના આ બાજુ અમારો મજુ કઈક કરે છે. શું કરે એને જ પૂછી લઈ. શું કરશો? જય શ્રી કૃષ્ણ અને જય દ્વારકાધીશ. તો હું હે ને કાપડું સાપું જા ભરવાનું હે, મારું નથી, આઈ થિંક બીજાનું હે. ચાર પેલા મેં એને સીવું, પછી હવે ભરવું છે આપણે. એટલે ભરવાનું તો તારે નથી ને? ના મારે ભરવાનું નથી, મારે ખાલી સાપવાનું ને હીવવાનું જ હતું. જાવું મેં સાપ્યું છે. આમ આછું છે, બહુ દેખાતું નથી. કેવું છે? મસ્ત છે, એક નંબર. મસ્ત છે. અને આજે ભાઈ વાતાવરણમાં ચેન્જીસ થઈ ગયું છે. જો આમ આદર જેવું અત્યારથી થઈ ગયું છે. હવે શું થાય ને જોઈએ. નકર અમે જો આજે ટ્રેક્ટર આજે કેટલોય ટાઈમથી આ પડ્યું છે. આજે સ્લેપ મારી ઉપડી જાય કે શું થાય. લગભગ આઈ થિંક 1.5-2 મહિના જેવું થવા આવ્યું છે. 1.5-2 મહિનાથી એમને પડ્યું, સ્લેપે નથી માર્યું આપણે. હવે આજે મારી અને થોડુંક હલર બારું કાઢી લઈ, રાપને ગરેડી એ કરી લઈ, બધું રિપેર કરી લઈ. એટલે બધી ક્યાં ક્યાં છૂટ છૂટી વસ્તુ પડી હોય તો હવે થોડી થોડી વસ્તુ રિપેર કરતા જાય. પછી હલરને બધું સ્ટાર્ટ કરી લઈ, જે ઘટતું એ લઈ આવી. નકર પછી ચાલુ કરવા ટાણે ભાગા થોડી થાય. એટલે થોડું થોડું આગળ કામ કરતા જાય. હવે આપણે સ્લેપ મારી આપણું ટ્રેક્ટર શું કહે, ઉપડે કે ના ઉપડે. અને આમાં જો હવા ખાલી થઈ ગઈ છે આ ટાયરમાં. એક તો આ ટાયરમાં હવા ભરવી જોઈશે. બેસી ગયું છે, પડ્યું હતું ને કેટલોય સમયથી. આમ જોઉં ને ધૂળ સડી ગઈ, રજ હબાવની સડી ગઈ જોતા. હાલો ભાઈ સ્ટાર્ટ કરી છે. શું થાય ને આવી છે કેટલોય સમય પછી. લાઇટ બાઇટ ને આવી તો ગયું છે ભાઈ. બેટરી થોડીક છે ડાઉન, બહુ જાજી નથી, વાંધો નહીં આવે. વાહ આપણે આવી ગયા આપણા વાડે. અને જો આપણું હલર કેમ સાસવેણ કેમ આપણા હલર નહીં જો અહીંયા અંદર છે. હવે છે ને મિત્રો અમે હલર કાઢી લઈએ બારું અહીંયા. અને પછી મેશીનને બધું ચેક કરી લઈએ. ઘડી અમે હલરને ટ્રેક્ટરથી અહીંથી છે ને ડાયરેક્ટ ખેંચી લેવાનું છે. વ્હીલ બિલ જોડવાના નથી, એમને ખેંચી લેવાનું છે. જો બધું અહીંયા કેમ ભેહાણ પડ્યું ને. હવે આ બારું કાઢી લઈએ. અને આજે વાતાવરણમાં એક નંબર ચેન્જીસ થઈ ગયો છે. શું થાય ને એ જોવાનું છે. ગરમી બહુ છે ને વરસાદ જેવું દેખાય છે. હવે આવે કે ના આવે. આ સિત્રી ને કહોડ જે કહેતા હોય ને એ માથે આવી ગયું છે. ફાઇનલી મિત્રો આપણું ઘેણું નીકળી ગયું બારો. तू समझा? हाँ. नहीं तू समझा नहीं. આ છે આપણું ઘેણું. બારું અમે કાઢી લીધું છે. જો હવે આ મશીનની જરીક ટ્રાય કરી લઈ, ઉપાડ લઈ, રેડી હાલે કે નથી હાલતું. અગર કારીગરને બતાવવાનું રહીએ. ડાયરેક્ટ આપણે ખેંચી લીધું વ્હીલ છેડાવ્યા વગર. આના ઉપર વયો આવે પાટલા ઉપર. જો આમને ખેંચાઈ ગયું. એ તો તમે જોયું જ છે. એક જો પાણું અહીં હેઠે આવી ગયો તો પથ્થર તૂટી ગયો. અને વેલો અમારે ઉપડી ગયા. પથ્થર આવ્યો ને એમાં પાણો આવ્યો, એમાં વેલો ઉપડી ગયો. નથી ઉપડ્યો. જેવતામાં તારનો સાઈણે મિત્રો પરવાનો સળાવલ પડ્યો. કંઈક રિપેર કરી લઈએ. રિપેર અને રિપેરમાં તો કંઈ છે જ નહીં, ખાલી ટોપો ચડાવવાનો છે. અને મશીનની જ હાસું ટેસ્ટિંગ કરવાનું છે. હાલે કે કંઈ કારીગરને બતાવવું જોઈએ. પરવા તો હાલતો હતો.
જો ભાઈ એક નંબર અપાય બધું પડ્યું છે એમને. એમ તો ડીઝલ હશે ટાંકીમાં. સેવો ભાઈ ડીઝલ દેખાય ડીઝલ હે મિત્રો. हे भगवान तेरी लीला अपरंपार है. થઈ ગઈ છે 10 ને 10 મિનિટ અને અમારે મસ્ત મજાનો ચા આવી ગયો છે. તમારે પીવો હોય તો પણ આવી જાવ. અમારા મેડમ ચા લઈને આવી ગયા છે. પી થોડોક પી નહીં કામ કર્યું એટલો પીવાનો બસ એટલો તો ઘણો ચા થઈ રહ્યો છે ભાઈ. ચા બહુ નહીં પીવાનો, માપનો પીવાનો. જોઈએ એક બે ફેર પણ જોઈએ ખરો. અને અહીંયા ગલુડિયા લાગે જો એને ચા પીવો લાગે તો અને મિત્રો જો આપણે બધું ઓઇલ કરી નાખ્યું છે ઓલરમાં અને લોયા ભરી લીધા છે મસ્ત મજાના પાણીના. અને અમે મશીનની ટ્રાય કરી જોઈએ હવે ઉપડે કે શું થાય. કેટલોય ટાઈમથી આ મશીન પડ્યું છે. તારે ઉપાડવું હવે રેવા દે ને, તારાથી શું ઉપડે. અમારે મેડમને ઉપાડવું. રેવા દે તારા કામ નથી. આ બાગી જશે તને. હાલ ઉપાડ તો અમારે મેડમ ઉપાડ. વાલ પાડું કેવું હજી ઈંડલ માર ફૂલ માર. કેમ શું થયું? હલો મિત્રો, હવે આપણે જો સ્ટાર્ટ કરી ઉપડે કે ના ઉપડે ને હવે કારીગરને કહી દઈએ તો રિપેર કરી જાય. હવે બહુ વાંધો થાય નહીં, પરવા ચાલુ પોઝિશનમાં જ મૂક્યું હતું. આપણે ઉપડી જાય કે નથી ઉપડતું. ઉપડી ગયા ભાઈ પેલા. એક હેન્ડલમાં ઉપડી ગઈ મશીન તો ભાઈ કમ્પ્લીટ છે. હવે કંઈ કરવાનું નહોતું એમ જ આ નળિયું પાછી બાંધી અને ઢાંકી અને ઢૂંબી અને મૂકી દઈ. આ વરસાદની આજ ને કાલ આગાહી છે એટલે આવે તો કંઈ પરલે નહીં. અને તમે કહેતા હો ભાઈ વરસાદ આવવા નતો તો શું કરવા તમે બારું કાઢ્યું ભાઈ. અત્યારે સમય છે એટલે કાઢી લઈ. પછી વળી રાપને ગરેડી અને રૂલ ને એ બધું ફિટ કરશું મગફળી પાડવા માટે. આ થોડી વસ્તુ છે ને ભાઈ ઝીણી અટકાય ને તો આપણે ખબર પડે કે મશીનમાં કોઈ જરૂર છે કે આપણે કારીગરને તો બતાવી લઈ. પછી આ મોડું સિઝનમાં આપણે કાઢીને પછી ટ્રાય કરી પછી કારીગરને બોલાવવું ભાગા થોડી થઈ જાય. એટલે અમે અત્યારથી ટ્રાય કરી લીધી અને હવે ટોકો ચડાવી દઈએ પછી મૂકી દઈએ. એટલે હવે આપણે જ્યારે ચાલુ કરવાનું થાય ને ત્યારે ઇન્ટર મારી અને મગફળી કાઢવાની રહેશે. ના હતું એમ પાછી પંખીને ઢાંકી દઈએ. જો મારા બાપાએ ઓઇલ કર્યું હતું આમાં. આ બધી અમારા ગઈઢાવની હાસવે છે. અમે તો કેવું હાસવી. અને આ હલરને અમારે મિત્રો કેટલા વર્ષ થયા છે ખબર? 2005 કે એમાં કાવલ હે. 2005 પછી આવ્યું હોય કે 2005માં મારા આગળ હજી કાઢે પડ્યું છે. આ હલરને 20 વર્ષ કે 19 વર્ષ થઈ ગયા છે ભાઈ. ને આમ જોઈ લઈએ એક ફેરે જ આપણે કલર કર્યું છે. જય કિસાનનું હતું અહીંયા આપણે જો જય મુરલીધર લખીને નાખ્યું હતું રેડિયમથી. પણ એ વયું ગયું છે તડકાનું. હજી એમને છે ખાલી એક આપણે કટર જ આમાં બદલાવ્યું છે. ને આપણે વેંડામાં મૂકી દઈએ ને પડેલું નથી ને હજી ક્યાંય સડો નથી લાગ્યો. એટલે એક નંબર છે. અને કેવું હાલે ને એ તમને આગળ આપણા વ્લોગમાં જોવા જડશે. એટલે તમે કન્ટિન્યુઅર વ્લોગમાં રહેજો એટલે ખબર જ પડશે. ને અહીંયા છે ને માયક જોઈ મેડમ તમે એટલે પલે ઉભા અને હું બોલું બળબડ. મિત્રો ઘરે આવી ગયા. હવે આ રાપ ફિટ કરવાની છે એટલું જ કામ છે. બાકી બીજું તો કઈ નથી. ને આ અમારા મેડમ તો જો તૈયાર થઈને આ બધી શું છે પગમાં મોજા બોજા ને બધી શું છે. પગના તરિયા દુખે. કેમ પગના તરિયા દુખે? એટલે એ તો ભગવાન મોજા પહેરું કે ફેર પડે. જો હાવ તૈયાર થઈને હાવ કેમડું જવાનું છે? કેમડું જવાનું છે તો સારું.
ને અમે મિત્રો હવે આ ડાટા ફિટ કરી દઈએ ને પછી ગરેડી ફિટ કરી દઈએ અને ગરેડી થઈ ગઈ ફિટિંગ. હવે રાપ ખાલી ચડાવવાની છે, કહવાની છે એટલે રાખી છે બારી. અને ફાઇનલી મિત્રો વળી અમે આવી ગયા લોકેશન પે. અમેરે લોકેશન પે વેંડે પે. જો આ અમારે હલર છે ને હવે વ્હીલ ચડાવી દઈ, ટોપો ચડાવી દઈ ને અંદર રાખી દઈ. કારણ કે આપણે જગા તો પડી એટલે ટોપો ને બધું કમ્પ્લીટ જ થઈ જાય. અને વ્હીલ ચડાવીને પછી વાં ઘોડી મારી દે હું. અને આપણે જો આ હલરના વ્હીલ છે એને અહીંયા ચડાવી દઈએ. ફાઇનલી મિત્રો જો આપણે હલર ચડાવી લીધું, કમ્પ્લીટ કરી દીધું, ટાયર ચડાવી દીધું ને ઉવા મૂકવાનું છે. અને અમારા મેડમ ચા લઈને આવી ગયા છે મસ્ત મજાનો કે ને કડક મીઠી છે કે કડક મીઠી ચા આવી. હલો મિત્રો, વાગી ગયા છે 7, સાંજ પડી ગઈ છે મિત્રો, સાંજ પડી ગઈ છે. અને અમારે અત્યારે આરતીનો સમય થઈ ગયો છે. માતાજીના આજે 7મું નોરતું છે અને જો આરતી ચાલુ થઈ ગઈ છે એટલે હું તમને આરતી બતાવું. થોડુંક અંધારું છે મિત્રો, લાઈટ વહી ગઈ છે. મા પંચમી ગુણ પદમાં પંચ સહસ્ર ત્યાં સોહિએ, પંચ સહસ્ર ત્યાં સોહિએ, પંચે તત્વોમાં જયોમ જયોમ માં જગદંબે પશ્ચિતું નારાયણી માં મહિષાસુર માર્યો, માં મહિષાસુર માર્યો, નર નારી ના રૂપે, નર નારી ના રૂપે વ્યાપ્યા સગડે માં જયોમ જયોમ માં જગદંબે. તો કંઈક આવું આરતીનું કામકાજ હાલતું હતું મિત્રો. અને અમારા વિડીયો તમને ગમતા હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. આજનો વ્લોગ આપણે અહીંયા સમાપ્ત કરી. કેવો લાગ્યો હોય તો જરૂરથી જણાવજો. અને ફરી પાછા કાલ મળશું. જય માતાજી બધા મિત્રો.